જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 14મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને ત્રણેય ગુણોની વાત કરી કે સત્વ, રજ, તમઃ ઇતિ પ્રકૃતિ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ. આ જે ગુણો છે સત્વ, રજસ અને તમસ એ પ્રકૃતિ સંભવાઃ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થનારા છે. પછી ભગવાને એવું કીધું કે નિબધ્નંતિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. આ જે દેહીન એટલે કે જીવાત્મા છે, અવ્યયમ અવિનાશી હોવા છતાં દેહે નિબધ્નંતિ, એને શરીરમાં બાંધે છે. કોણ બાંધે છે? આ ત્રણેય ગુણો સત્વ, રજ, તમસ એ છે પ્રકૃતિ સંભવા, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા. હવે ભગવાન 6થા શ્લોકમાં શું કહે છે કે આ ત્રણેય ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે. એમાં જેમનું પહેલું નામ છે એ સત્વગુણ. એ સત્વગુણના લક્ષણો અને સત્વગુણ કેવી રીતથી બાંધે છે એમનું વર્ણન 6થા શ્લોકમાં ભગવાન કહે છે કે ભાઈ આ સત્વગુણ આપણને બાંધે કેવી રીતથી, કેમ કે એ તો સત્વ છે એમ. એટલે ભગવાન વાત કરે છે કે તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંજ્ઞેન બધ્નાતિ જ્ઞાન સંજ્ઞેન ચ અનઘ. અનઘ એટલે હે નિષ્પાપ અર્જુન. અનઘ એટલે નિષ્પાપ. હે નિષ્પાપ અર્જુન, તત્ર એ ત્રણેય ગુણોમાં સત્વમ નિર્મલત્વાત, સત્વ ગુણ નિર્મળ હોવાને કારણે, નિર્મલત્વાત નિર્મળ હોવાને કારણે, પ્રકાશકમ પ્રકાશક, અને અનામયમ એટલે વિકાર વિનાનો છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. તે ત્રણેય, હે નિષ્પાપ અર્જુન, એ ત્રણેય ગુણોમાં સત્વ ગુણ નિર્મળ હોવાને લીધે પ્રકાશક અને વિકાર વિનાનો છે. એનામાં કોઈ વિકાર નથી. પછી બીજું શું કહે છે? સુખ સંજ્ઞેન બધ્નાતિ જ્ઞાન સંજ્ઞેન ચ. સુખ સંજ્ઞેન તે સુખની આસક્તિથી એટલે કે સુખના અભિમાન વડે, ચ અને જ્ઞાન સંજ્ઞેન જ્ઞાનના સંગ વડે, તે સુખના સંગ વડે કે સુખની આસક્તિથી અને જ્ઞાનના સંગ વડે બધ્નાતિ, જીવાત્માને બધ્નાતિ એટલે બાંધે છે. સત્વગુણ કેવી રીતથી બાંધે છે જીવાત્માને, એમના વિશેની ભગવાને વાત કરી. ભગવાને પહેલા એવું કીધું તત્ર સત્વમ નિર્મલત્વાત. આમની પહેલાના શ્લોકમાં ભગવાને ત્રણેય ગુણોની વાત કરી, સત્વ, રજસ અને તમસ પ્રકૃતિ સંભવાહ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થનારા છે. એમાં સત્વ ગુણ કેવો છે? તો કે સત્વ ગુણ છે એ નિર્મળ છે. એટલે કે રજો ગુણ અને તમો ગુણ અને સત્વ ગુણ આ ત્રણેયની જો સરખામણી કરવામાં આવે તો રજોગુણ અને તમો ગુણની તુલનાએ સત્વ ગુણ છે એકદમ નિર્મળ અને સ્વચ્છ છે. બંનેની દ્રષ્ટિએ મલિનતા રહિત છે, નિર્મળ છે. અને નિર્મળ અને સ્વચ્છ છે તેથી શું થાય છે? તેથી એ પરમાત્મા પ્રાપ્તિમાં સહાયક બને છે. એટલે સાત્વિક માણસો છે એ રાજસી અને તામસી પ્રકૃતિવાળા માણસો કરતા વહેલા પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. શું કામ? કેમ કે એનામાં સત્વગુણ છે અને સત્વગુણ નિર્મળ છે. એટલે અમુક વસ્તુઓ તો એ કરતા જ ન હોય અને કરવાનું એની ઈચ્છા જ ન થતી હોય. બીજું સત્વગુણનો ગુણ શું આપ્યો? તો કે નિર્મલત્વાત પ્રકાશકમ. પ્રકાશકમ એટલે પ્રકાશક. નિર્મળ અને સ્વચ્છ છે તેથી પ્રકાશ કરાવવા વાળો છે, કરવા વાળો છે. હવે જેમ પ્રકાશથી આપણને શું ફાયદો થાય કે જેવું કોઈ અંધારું હોય અને પ્રકાશ પથરાય એ જ સાથે આપણને શું થાય? તો કે વસ્તુ બધી સાફ સાફ દેખાવા માંડે. તેમ જો કોઈની અંદર સત્વગુણ વધારે હોય તો એ સત્વગુણની અધિકતાથી બાકીના જે બંને ગુણો છે એટલે કે રજો ગુણ છે અને તમો ગુણ છે
એમની વૃત્તિઓ એ સાફ જોઈ શકે, એમની અંદર થયેલા ફેરફારોને એને ખબર પડી જાય કે આ રજોગુણને હિસાબે મારામાં આવા ફેરફાર થયા છે, તમોગુણને હિસાબે મારામાં આવા ફેરફાર થયા છે, અને એમનાથી જે કાંઈ જન્મે છે, જે નડતરરૂપ વસ્તુઓ જે જન્મે છે રજોગુણ અને તમોગુણથી, દાખલા તરીકે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મદ છે, મત્સ્ય છે, આ બધાનું એમને જ્ઞાન થઈ જાય છે. શું કામ? કેમ કે પ્રકાશક છે, પ્રકાશવાળો છે. જેમ પ્રકાશ છે વસ્તુઓનું જ્ઞાન કરાવે, એમ રજો અને તમોગુણથી ઉત્પન્ન થયેલી આ જે એમની વૃત્તિઓ છે, એમના જે વિકારો છે, એમનાથી સત્વગુણ માહિતગાર કરે છે. બીજી, સત્વગુણની વૃદ્ધિનો એક બીજો મોટો ફાયદો શું છે? તો કે એ ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે. એ ઉપરાંત ચેતના અને હળવાપણું પ્રતીત થાય છે. જે વ્યક્તિમાં સત્વગુણ વધારે હશે એ વ્યક્તિ છે ને આળસુ સ્વભાવનો નહીં હોય, એ પોતાનું કામ પોતે જ કરી લેતો હશે, કેમ કે એની ઇન્દ્રિયો હંમેશા પ્રકાશ અને ચેતનાવાળી હશે. એની ઇન્દ્રિયો પ્રકાશ અને બીજું હળવાપણું, એનું શરીર છે હળવાપણુંનો પ્રતીત થતો હશે, અનુભવ થતો હશે. એ થાકનો અનુભવ નહીં કરે. એમનાથી ફાયદો શું થશે? તો કે પારમાર્થિક અને લૌકિક વિષયોને સમજવામાં બુદ્ધિ પૂરી રીતે એને કામ કરે છે. જે સત્વગુણી માણસ છે એ એક ધારો 5 કલાક બેસીને સત્સંગ કરી શકશે, ધ્યાન કરી શકશે, અથવા તો ભગવાનનું ચિંતન કરી શકશે. રજોગુણી છે એ પ્રવૃત્તિમાં સીધો પળવાઈ જશે. એટલે એમને વિષયોને સમજવામાં, પારમાર્થિક અને લૌકિક વિષયોને સમજવામાં વાર નહીં લાગે. બીજું, સત્વના એક રીતે જોઈએ ને તો 2 પ્રકાર પાડી શકીએ. એક છે શુદ્ધ સત્વ. શુદ્ધ સત્વમાં શું હોય? એમનો એક ધ્યેય છે ને નક્કી હોય. એનો ઉદ્દેશ્ય શેનો હોય? તો કે પરમાત્માની પ્રાપ્તિ છે, અને એથી શું હોય? એને પરમાત્મામાં જ રુચિ હોય, કેમ કે એમની ઉદ્દેશ્ય જ એ છે પરમાત્માની પ્રાપ્તિ કરવી. એટલે એમનો ધ્યેય પણ એ હોવાને કારણે એની રુચિ પણ પરમાત્મામાં જ હોય. અને બીજો છે એ મલિન સત્વ છે. મલિન સત્વ, હવે જો છે તો સત્વગુણ જ, પણ કેવો છે? મલિન છે. હવે હમણાં આગળ આપણે એવું કીધું કે એ અનામયમ, નિર્મલત્વાત, પણ એક એવો છે કે એમાં એમનો ઉદ્દેશ્ય સાંસારિક સુખ ભોગ હોય. એમને કારણે શું થાય કે સાંસારિક સુખ અને ભોગ હોવાને કારણે મનુષ્યને બાંધી દે છે. મનુષ્યને શું કરે છે? પોતાની અંદર બાંધે છે, કેમ કે સાંસારિક સુખ સંગ્રહની ઈચ્છા હોય. હવે મલિન સત્વગુણ ભલે હોય, પણ એની બુદ્ધિ છે ને એ સંપૂર્ણ સમર્થ હોય છે. ભલે, કેમ કે સત્વગુણ છે ને ભલે ને મલિન હોય તો પણ શું થઈ ગયું? એટલે એની બુદ્ધિ સમર્થ હોય છે. જેમ કે સત્વગુણની વૃદ્ધિમાં જ, સત્વગુણ જેમ જેમ વધી જાય છે ને એમ મહાન વૈજ્ઞાનિકો નોખા સંશોધનો કરે છે, આવિષ્કાર કરે છે, પરંતુ એમના અહંકાર છે, માન છે, બડાઈ છે, એમને કારણે શું થાય છે? એ લોકો એમની અંદર બંધાયેલા રહે છે. બાકી સત્વગુણના આવિષ્કાર થવાથી જ એ નવી કંઈક શોધ કરી શકાય છે. પછી ભગવાને વાત કરી અનામયમ. અનામયમ એટલે નિર્વિકાર, વિકાર રહિત એવો અર્થ કરી શકાય. હવે બાકીના જે બંને ગુણો છે, એટલે કે રજોગુણ અને તમોગુણ છે, એમની દ્રષ્ટિએ સત્વગુણમાં વિકાર રહિત છે, વિકાર વગરનો છે. બીજું, સંપૂર્ણ વિકાર રહિત નથી, વિકાર વગરનો છે. વિકાર રહિત નહીં, પણ વિકાર વગરનો છે. શું કામ? તો કે સત્વગુણ જન્મો છે શેમાંથી? તો કે પ્રકૃતિનું કાર્ય છે. અને પ્રકૃતિ કેવી છે? તો કે પ્રકૃતિ તો વિકારી છે. તો જેમાંથી એ જન્મો છે એ જો વિકારી હોય તો પછી આનામાં વિકાર તો હોવાના જ, પણ ઓલા બંનેની દ્રષ્ટિએ આમની અંદર વિકાર ઓછો છે. સંપૂર્ણ નિર્વિકાર તો માત્ર ને માત્ર એક જ છે, અને એ છે પરમાત્મા તત્વ. એના સિવાય કોઈ સંપૂર્ણ નિર્વિકાર છે જ નહીં. પણ અહીંયા નિર્વિકાર એટલા માટે કીધો છે કે સત્વગુણ પરમાત્માની પ્રાપ્તિ કરાવવા માટે સહાયક છે, એટલા માટે એમને અનામયમ કહી દીધો છે, નિર્વિકાર કહી દીધો છે. બીજું ભગવાને વાત કર્યું કે સુખ સંગેન બધનાતી જ્ઞાન સંગેન. હવે જ્યારે અંતઃકરણની અંદર કોઈ અંતઃકરણમાં માની લ્યો કે સત્વગુણ જન્મે અને સાત્વિક વૃત્તિ થાય, તો જેમની અંદર સાત્વિક વૃત્તિ જન્મે છે માણસને કેવો અનુભવ થશે?
એમને સુખનો અનુભવ થશે, શાંતિનો અનુભવ થશે અને મન પ્રફુલ્લિત રહેશે. એમને કારણે એને ઈચ્છા થાય કે મારી અંદર આ સુખ છે, મારા અંતઃકરણમાં સાત્વિકતા છે, મારી અંદર આ શાંતિ છે, એ કાયમ જળવાઈ રહે, લાંબા સમય સુધી એ ટકી રહેવી જોઈએ, કાયમ ટકે એવી એમની ઈચ્છા થાય. પરંતુ એ ન ટકતા શું થાય છે, સાધકને સારું નથી લાગતું. સત્વગુણને આ શાંતિ સુખ ને બધું ન ટકે એટલે સારું નથી લાગતું અને એમને કારણે સત્વ આને શું કહેવાય, જ્યાં સારું લાગવું ને સારું ન લાગવું, સારું લાગવું એટલે આસક્તિ છે, રાગ છે, અને સારું ન લાગવું એ દ્વેષ છે. તો આ સત્વગુણને કારણે માણસમાં જન્મેલું સુખ અને શાંતિ જતી રહી, એમને કારણે સારું ન લાગ્યું તો એને કહેવાય, આપણે શું કીધું હતું, આસક્તિ. સુખ સંગેન, સુખની આસક્તિથી, એટલે કે સુખના અભિમાન, એને સુખની આસક્તિ કહેવાય અને એમનાથી એને બાંધી રાખે છે, એ બંધાય છે, જે એને ઈચ્છા કરીને સુખ માટેની, એટલે એનાથી એ બંધાય છે. પછી બીજું કે જ્યારે ત્રણેય ગુણોની વૃત્તિ, પછીનો શબ્દ ભગવાને કીધું જ્ઞાન સંગેન, જેમ સુખથી બંધાય છે આવી રીતે વૃત્તિઓને આ બધું ટકતી નથી. એટલે પછી જ્ઞાન સંગેન, જ્યારે ત્રણેય ગુણોની વૃત્તિઓ અને વિકારો જ્યારે એમને સ્પષ્ટ સમજણમાં આવી જાય, ત્યારે સાધકને આશ્ચર્યજનક અમુક વસ્તુઓના અનુભવ થાય, આશ્ચર્યજનક વાતોની એમને ખબર પડી જાય. જિંદગીમાં કોઈ બી અનુભવ્યું ન હોય, જોયું ન હોય, સાંભળ્યું ન હોય, એવી બાબતો એ વિચારીને કહેવા માંડે અને ખરેખર એમ જ થાય કે ભાઈ કાલે આમ થશે એટલે થશે. એમ શું કામ? કેમ કે આ ત્રણેય ગુણોની વૃત્તિઓ અને વિકારો એમને સ્પષ્ટ થઈ ગયા છે. અને આવું જ્યારે થવા માંડે ને ત્યારે સાધકના મનમાં એવું થાય છે કે આ જ્ઞાન કાયમ રહીએ, હું કહું એમ થવા માંડે, આ જ્ઞાન ટકી રહીએ, આસક્તિ થાય છે જ્ઞાન પ્રત્યેની. જો એટલે કીધું જ્ઞાન સંગેન, સુખ સંગેન, જ્ઞાન સંગેન બંધનાતી, અને એમનાથી એ બંધાય છે. આ રીતે સત્વગુણ છે સુખ અને જ્ઞાનના આ સંગથી આ બાંધવા વાળો છે. સુખની ઈચ્છા થાય એ જ પ્રમાણે આવું જ્ઞાન મારામાં કાયમ ટકી રહે એટલે બાંધવા વાળો છે. નહીતર સત્વગુણની તાકાત છે કે ગુણાતીત બની શકે, પણ આ બંનેને કારણે ભગવાન કહે છે કે બંધાઈ જાય છે. જો તે સુખ અને જ્ઞાનને લક્ષ્ય ન બનાવે તો એ પરમાત્માને પામી શકે. માત્ર સત્વગુણની તાકાત છે કે પરમાત્મા સુધી પહોંચાડી છે. આમ સરસ મજાનો શ્લોક. બીજું મિત્રો, આપણે દર વર્ષે એટલે કે ગયા વર્ષે પણ દિવાળી ઉપર રજા રાખી હતી. એક એ પણ જાહેરાત કરવાની છે કે આજે એટલે કે આ શુક્રવારે આપણો આ છેલ્લો શ્લોક બહાર પડશે. ત્યાર પછી 19 એટલે કે 18 અને 19 એ શનિ અને રવિની રજા આવશે. 20 તારીખે આપણો શ્લોક બહાર પડવો જોઈએ, પણ દિવાળી હોવાને કારણે આપણે 20 તારીખથી 1 તારીખ સુધીની રજા રાખીએ છીએ. એટલે કે ઓક્ટોબર મહિનાનો આ શુક્રવારનો છેલ્લો શ્લોક છે. હવે પછી સીધો જ આપણે 2 તારીખે શ્લોક બહાર પડશે. એટલે ત્યારથી ફરી પાછું આપણે કન્ટિન્યુ જાળવી રાખશું. આખા વર્ષ અહીં આપણા ગુજરાતી વર્ષ પૂરું થઈ રહ્યું છે. વર્ષ દરમિયાન મારા તરફથી તમારા હૃદયને, મનને, ક્યાંય તમારા વિચારોને ઠેસ પહોંચી હોય તો એની હું માફી માગું છું. અને સમગ્ર પરિવાર વતી આપ સર્વને નૂતન વર્ષાભિનંદન. જય શ્રી કૃષ્ણ. સરસ મજાનો શ્લોક કે તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બધનાતિ જ્ઞાન સંગેન ચ ન ગય પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.